જાળવી રહ્યા છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ વરસાદ અત્યારે વરસ્યો છે। આપની જાણકારી આપી દઈએ કે તેના કારણે સ્થાનિક જે નદીઓ છે, જળાશયો છે, ત્યાં ભારે પાણીની આવક થઈ રહી છે। તો અષાઢમાં જોરદાર જમાવટ, જુલાઈની શરૂઆત જ ધમાકેદાર રહી અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। આજે વહેલી સવારથી જ મેઘરાજાએ સૌરાષ્ટ્રને ખમરોળ્યું છે। સૌરાષ્ટ્રની અનેક સ્થાનિક નદીઓ એવી છે કે જ્યાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। નદીઓ બે કાંઠે વહી રહી છે। પછી એ મેઘલ નદી હોય, ફુલઝર નદી હોય, ફુલખુડી નદી હોય, કાગડિયા, સોરઠી, આ તમામ નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી છે। ત્યાં સતત પાણીની આવક થઈ રહી છે। સ્થાનિક ડેમ, ચેક ડેમ પણ ઓવરફ્લો થયાના સમાચાર છે। ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના કેટલાય ડેમોમાં અત્યારે ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ રહી છે। દ્વારકા અને જામનગરમાં તો મેઘરાજાએ રીતસર જાણે રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે। અમરેલીમાં અને જૂનાગઢમાં પણ મેઘરાજાનું ભયંકર રૂપ જોવા મળ્યું, કારણ કે જૂનાગઢમાં માણાવદર, ગિરનાર પર્વત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો। અમરેલીમાં બાબરા, વડિયા એ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। આ તરફ જામનગરના જામજોધપુર, કાલાવડમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ઉલ્લેખનીય છે કે બાબરા, વડિયા, ખંભાળિયા આ તમામ જે ગામો છે તે જાણે સંપૂર્ણપણે જળમગ્ન બન્યા છે। સતત વરસાદ ત્યાં વરસી રહ્યો છે। વિસાવદરની વાત કરીએ તો વિસાવદર અને માણાવદરમાં પણ અત્યંત ભારે વરસાદના સમાચાર છે। ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદના સમાચાર મળી રહ્યા છે, પરંતુ સૌરાષ્ટ્રમાં સાંભેલાધાર વરસાદ પડી રહ્યો છે। વધારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। રાજ્યના 30 માર્ગો એવા છે કે જે ભારે વરસાદના કારણે અત્યારે બંધ થયા છે। ત્યાંથી વાહન વ્યવહારને અટકાવવામાં આવ્યો છે। 30 માર્ગોમાંથી 26 રસ્તાઓ એવા છે કે જે પંચાયત હસ્તકના રસ્તાઓ છે, જેને અત્યારે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। 2 સ્ટેટ હાઈવે અને 2 અન્ય માર્ગ કે જેને ભારે વરસાદના કારણે બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે અને નુકસાન ન થાય એ માટે આ નિર્ણય લેવાયો છે। જામનગરમાં 6, દ્વારકામાં 4 અને પોરબંદરના 2 રસ્તાઓ અત્યારે બંધ છે, જ્યાંથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। આપણે કહી દઈએ કે 38 જેટલા ગામના વીજ પુરવઠાને પણ અસર પહોંચી છે। વરસાદના કારણે સતત ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। એવામાં રાજ્યમાં 38 ગામો એવા છે કે જ્યાં વીજ પુરવઠો પણ અસરગ્રસ્ત થયો છે। ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં ભારે વરસાદના કારણે 29 જેટલા ગામના વીજ પુરવઠાને અસર થઈ છે। એટલે ટોટલ 38માંથી પોરબંદરમાં જ 29 ગામો એવા છે કે જ્યાં વીજ પુરવઠાને અસર પહોંચી છે। પોરબંદરમાં ખુતિયાણામાં તો 7 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસી ગયો છે, ત્યાં સૌથી વધુ અસર છે। મુન્દ્રાના 5 ગામના વીજ પુરવઠાને પણ અસર પહોંચી હોવાની જાણકારી છે। તો મુન્દ્રાથી પણ વિગતો મળી રહી છે। આ તરફ પોરબંદરથી પણ એક જાણકારી